श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। काले अजय एकादशी हती, वरसादनो भरपूर माहोल, चारे बाजू રીમઝીમ વરસાદ વરસતો હતો અને છતાંય વૈષ્ણવ બધા આવ્યા, વલ્લભનું સાનિધ્ય મળ્યું, વૈષ્ણવનો સંગ મળ્યો અને આનંદ કર્યો. એ જ વસ્તુ જો અન્ય માર્ગીય પાસે ગયા હોય, સાથે ગયા હોય, તો તમને આટલો આનંદ ન આવે, મજાય ન આવે. હવે તો ઘણીવાર એવું થાય છે કે અમુક જગ્યાએ જઈને અતડા રહી, આપણને એમ લાગે સારું આ ક્યાં ભૂલા પડી ગયાનું ફીલ થાય. એનો નાનો દાખલો આપું. હવે કાલે આપણા લાફિંગ ક્લબનો પરમ દિવસે પ્રોગ્રામ હતો, બરાબર? ક્યાં હતો? હા, ડિનર બેલમાં. તો આપણને આપણે ગયા જ નહીં, પણ આપણે એવું લાગે કશું ખૂટે છે ત્યાં આવ્યા છે. જ્યારે આપણા વૈષ્ણવના માહોલમાં, વૈષ્ણવના સંગમાં, વલ્લભના સાનિધ્યમાં એક બે કીર્તન ગાઈએ તોય આનંદ આવે, ઠાકોરજીની વાતો કરીએ તોય આનંદ આવે. એક અન્ય માર્ગીને ત્યાં ગીત ગવાયું, મારી ઝૂંપડી સજાવી રાખી, વલ્લભ તમે આવો ને, વલ્લભ તમે આવો ને. હવે જે બેનને વલ્લભ બનાવ્યા હતા એ ડાબા હાથમાં માળા લઈને બેઠા હતા. માળા ડાબા હાથમાં હોય કે જમણા હાથમાં હોય એનાથી વિશેષ. એવી રીતે આમ પગ ઊંચા લઈને બેઠા હતા. વલ્લભની એક નજાકત છે, વલ્લભની એક ઓરા છે. વલ્લભ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એના આ દિવ્ય સ્વરૂપને તમે પણ અન્ય માર્ગીને એની ખબર ન હોય. હાલો, અન્ય માર્ગે વલ્લભનું પાત્ર નિભાવ્યું, ઇટ્સ ઓકે. પણ સાવ નાનું છોકરું હોય, નાનું છોકરું જેને હજી બોલતા ન આવડતું હોય, એ જ માળા તો જમણા હાથમાં જ લ્યો મારા વાલા. આ તો 70 વર્ષના બેન વલ્લભભાઈના હતા, માળા ડાબા હાથમાં. ઘણી વાર કેવું છે કે પાત્રને સમજાવીને અન્યનું આપણે અનુકરણ કરવા જઈએ તો અર્થનો અનર્થ થતાં વાર નથી લાગતી. અને એટલે જ આજે બોમ્બેમાં મુકેશ નીતા અંબાણીએ જે આ દ્વારકાધીશનું આખું ભજું સંગીત સહિત લોકો એટલા વખાણ કરે છે, એ થિયેટરમાં એમને હવે આપણા સુધી કેમ ના આવે એ મને કાંઈ ખબર નથી પડતી, કારણ કે હું કાંઈ થિયેટરનો માણસ નથી, કે હું નથી કાંઈ પિક્ચરનો માણસ. મને પણ લોકોએ જે વખાણ કર્યા છે કે ઈલાબેન આમ સાક્ષાત તમે દ્વારકાધીશના દર્શન કરતા હોય ફીલ થાય. પછી લગભગ 30 વર્ષ પહેલાં સીડી આવતી હતી, ત્યારે ગુસાઈજીનું પાત્ર મને એમ છે યદુબાવાએ ભજવ્યું હતું. યદુબાવા હતા ને, તો તમને એનો વંશ છે ને, સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્વયાપ. તો આજે પૌત્ર જે ભજવે એની અંદર જે એના
દાદા પરદાદાનો આવેશ હોય, એની અંદર જે એ તત્વ હોય, ગુણ હોય, રૂપ હોય, એ મારા વાલા બીજામાં ક્યાંથી હોય? એ પાત્ર ભજ્યું હતું ત્યારે આપણે આમ દંગ થઈ ગયા હતા. અરે આપણી ઈચ્છા ન હોય તો હાથ જોડાઈ જાય, દર્શન થઈ જાય, આપણે ભૂલી જઈએ કે આ પાત્ર યદુબાવા ભજવે છે. આપણે એમ માની ઓ મારા વાલા ગુસાઈજી પરમ દયાળ કી જય. લગભગ 30 વર્ષ થયા હશે, 25 વર્ષ. ત્યારે ઓલું નહોતું આવું બધું, ખાલી આપણે ખબર છે કેસેટ કોકે આપણને એક હા સીડી જોવા આપી હતી કે ઈલાબેન જોઈને પાછી આપી દેજો. મારો કહેવાનો આશય એ છે, જે પાત્ર ભજવીએ ને એનું અંતરંગ હોવું જોઈએ. આજે મારી દીકરી હોય ને એને મને મારી ઘણી બધી ખબર હોય, પણ ફોરેન કોઈ રહેતું હોય જેણે મને જોઈ ન હોય, જેણે મારી યાર વાત ન કરી હોય, જેણે કોઈ દિવસ મારો સત્સંગ ન જોયો હોય, અને બધા ભેગા થઈને કે ના તમે ઈલાબેનનું પાત્ર ભજવો, મારા વાલાએ કેવું ભજવે. આવા લૌકિક જીવનું પણ જો કોઈ ન ભજવી શકે, આ તો અલૌકિક. પણ આ બધામાં એટલે પડાય નહીં કે અત્યારે જુઓ ભાગવતમાં 10મ સ્કંધમાં સહસ્ત્રભુજાએ ઠાકોરજી અન્નકૂટ આરોગ્યા. હવે બધાયને આરોગ આવે છે. આપણી પાસે તો ભાગવતનું પ્રમાણ છે, ઓથેન્ટિક. પણ આ બધું હવે જે આ બધું ચાલવાનું છે, આની અંદર પડીને આપણે વ્યર્થ પેલું નથી કરવું. પણ જ્યારે વલ્લભનું પાત્ર જે ભજવતા હોય અને હાથમાં ડાબા હાથમાં માળા હોય અને જોવાવાળા 50 જણા હોય, 500 જણા હોય, કોઈનું ધ્યાન ન જાય, અને એ પગ આમ ઊંચા કરીને બેઠા હોય, અરે યાર ના હોય આવું. પણ કળિયુગમાં બધું થવાનું છે. એટલે વલ્લભે કહ્યું હતું નાના વાદ વિનષ્ટેશું. આવું તો જુદી જુદી જાતનું ચાલવાનું છે. અને લાભ પૂજાર્થે યત્નેશું. એટલે વલ્લભે જે 500 વર્ષ પહેલાં દુરમ દ્રષ્ટિથી જે વિચાર્યું હતું એ અત્યારે બધું થઈ રહ્યું છે. તો કાલે આપણા વલ્લભ હોલમાં વલ્લભને એક નેત્રથી આપણી સામે જોવે, એક નેત્ર અંદર હજી આમ છે, એક હસામાં આપણને આશીર્વાદ આપીએ છીએ, એક ચરણમાં બધા ચિહ્નો. અને જે એ વલ્લભ સાક્ષાત એમાંય લાઇટ ગઈ હોય ને તમે વલ્લભના દર્શન કર્યા હોય તો તમને એમ થાય અરે મારા વાલા વલ્લભ તો વલ્લભ જ છે. આજે આપણે બધા ઠાકોરજીના ગુણાનામત ગાઈએ છીએ એનું કારણ વલ્લભ છે. કૃષ્ણ સેવા સદા કાર્યા. વલ્લભે કોઈ દિવસ એવું નથી કીધું મારી સેવા કરો, હું જેની કરું છું એની તમે કરો. એનું પ્રમાણ ગુસાઈજી આપી દીધું. આપ સેવા કરે શીખવે શ્રીહરિ. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી મૂંઝાઈ જાય. મને ઓલા બેન એમ કીધું કે ચારીજી તમે મિશ્રીની ભરજો. એક બેન કે મને કીધું કે તમારે ખાલી મિશ્રીને સૂકો મેવો, દૂધ અલા દૂધ તો ઠાકોરજી નથી વાલું હોય, દૂધ વિના રહેવાય જ નહીં. નહીં કે ઓલા બેન મારે ભેગા આવ્યા ને એણે એમ કીધું જે એવું બોલ્યા જ નથી એવું કીધું હતું કે મિશ્રી એવું ના હોય. તો મારા વાલા તમે માં બનો ને એટલે તમને ઠાકોરજી બધું શીખવાડી જ દે. બાવાએ દાખલો આપ્યો તો એ કે એક દીકરી હતી ને એની માની બાજુમાં હોતી હતી, પેલી હુવાવડ કરવા આવી હતી અને ડૉક્ટર કીધું હવે 1-2 દિવસમાં છૂટા થઈ જશો. એટલે માં આમ હોતી હતી દીકરી આમ. રાતના 2 વાગે ઉઠાડી, મમ્મી મમ્મી આ મને બાળક આવે ત્યારે મને ઉઠાડી દેજો, મને ખબર નહીં પડે તો. માં કે તારે ઉઠવું નહીં હોય તોય ઉઠી જઈશ. તું માં છો ને, મારે તને નહીં ઉઠાડ, તારું બાળક તને ઉઠાડશે કે હવે મારે બહાર આવવું છે.
જ્યાં સુધી ગર્ભમાં બાળક છે ને ત્યાં સુધી તું માં નથી. ગર્ભમાંથી બહાર આવશે ને એટલે હજી નાળ છૂટી નહીં હોય ત્યાં મમ્મી કહેવા મળશે, બેટા તારા જેવો જ છે લાલો. આમે પેલા ખોળે દીકરો આવે ને માં જેવો જ હોય, અને દીકરી આવે તો તરત સાસુ કહેવા માંડે, અસલમાં દીકરા જેવો હોય. તો બાળક બહાર આવે ને ત્યારે જ તમે માં બનો. એટલે માએ કહ્યું, સાંભળ, નિરાંતે સૂઈ જા, મનમાં જરાય ઉત્પાત ન રાખ. એવી હડપ કરીને ઊભી થઈ જઈશ કે અમને બધાને તો ઉઠાડીશ કે હાલો હવે. એટલે ભાઈ ગાડી ચલાવે એટલે ભાઈને ઉઠાડવો પડશે. ભાભી તારે કાંઈ કહેવું હોય તો તારી ભાભીને ઉઠાડવી પડશે. અને હું તો બહાર બેસીશ, અને પૈસા માટે તારા પપ્પાને ઉઠાડવા પડશે. તો માં બનીશ ને ત્યારે આ તારી મેળાએ એમ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પધારશે ને ત્યારે બધું જ ઠાકોરજી શીખવાડે છે. બાળક આવે તો કેમ એને ધવડાવવું, કેમ નવડાવવું, કેમ આંખમાં મેસ આંજવી, કેમ મોઢેથી ના નખ કાપતા, કાતર નહીં અડાડીએ. પિન્ટુ આવ્યો ને તો એના મોટા મોટા નખ હતા, અને આમ બાપરે રૂપાળો ને દેખાવડો ને વાળ ને, એટલે હું કોઈને અડવા ન દઉં. એટલે પછી બાને મેં કીધું, આના બહુ મોટા મોટા નખ છે, ઘડી ઘડી એને વાગે છે. એટલે બાએ ઓલું બધું હાથમાં પેલું કરી દીધું. પણ ઓલા નવડાવે ને ત્યારે પાછું કાઢે ને તો પાછા એને વાગી જાય. અને રૂપ રંબાર તો લોહીના ટસ્યા. તો હું રોવા માંડી. બાકી હું ગાંડા જેવી વાત મારો આમ પેલું બાળક હોય ને ત્યારે માન રડું બહુ આવે, મારા છોકરાને કાંઈ થઈ ન જાય. એટલે પહેલી વાર પુષ્ટ કરાવ્યું ને એને બીકે બહુ લાગે કે હું ઠાકોરજીને શરમ નથી આપતી ને, હું આ કરું છું તો ઠાકોરજીને કાંઈ તકલીફ નહીં થતી હોય ને. તો મેં તો બાપડાના નખ લાવો ને, કાતરી ગાંડા જેવી છો બેટા, કાતર ન અડાડાય, આ તો આવ પહોળું છે, આ તો સેજ વાગી જાય તો લોહી નહીં થાય. તો મેં તું કેમ કાપવા? એ કે ધીમે ધીમે પોતાના દાંતથી કાપી નાખ વધારાના. અને મને બરાબર યાદ છે, પહેલી વાર પિન્ટુના એટલા કોમળ નખ હતા, મેં દાંતેથી ને કાપ્યા હતા. તો લૌકિક છોકરામાં પણ આપણે તત્સુખનો વિચાર કરીએ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પહેલી વાર પુષ્ટ થઈને આવે તો મારા વાલા દરેક વૈષ્ણવ કેટલા ફોન આવે છે, હિલાબેન આમાં દોષ નહીં પડે ને, આમાં આમ નહીં થાય ને. ઠાકોરજી આપણા દોષ જોવા આવ્યા જ નથી. ઠાકોરજી પધાર્યા છે ને આપણે જેવા છીએ એવા સ્વીકારવા આવ્યા છે મારા વાલા. ઠાકોરજીના આપણે વાલા છીએ એટલા આવ્યા છે. આટલા બધા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છે, બધાને ઘરે ઠાકોરજી નથી. 100 વૈષ્ણવ એક ઠાકોરજી પધરાવતો હશે, શું કામ? ઠાકોરજીને એના ઘરે પધારવું છે, એના હાથની સેવા લેવી છે, એના હાથે એને લાડ લડાવવા છે. સારસ્વત કલ્પમાં જ્યારે ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું તો ગોકુળમાં તો ઘણા વ્રજવાસી હતા. કેમ નંદ બાવા યશોદાજીને ત્યાં પધાર્યા, કેટલા તપ કર્યા હતા, કેટલા પુણ્ય કર્યા હતા, કેટલા વ્રત કર્યા હતા. ઠાકોરજીએ પ્રસન્ન થઈને કીધું, માગો શું જોઈશ? સીધું ન માગ્યું, આપના જેવો પુત્ર મને આપો. ઠાકોરજી કે મારા જેવો કોઈ હોય જ નહીં, હું એક જ છું, એટલે હું જ આવી જાઉં. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા એ એક જ છે, એના જેવું બીજું કોઈ નહીં. એટલે જ આપણા મંદિરમાં પછી માતા મહાદેવ ન રખાય. પુષ્ટ થયેલા ઠાકોરજી હોય એ જ આપણા મંદિરમાં રહીએ. પછી ભલે નથી મંદિર, સાસુ ના પાડે છે કે અમારે તો કાંઈ વાંધો નહીં, જાપીજીમાં રાખો.
એક દીકરી ઘરે વૈષ્ણવ 8 યામની સેવા,